ઇબ્રાહિમ અખ્તર પ્રાંતનો મોટો રાજા હતો. એક દાડો 11-12 વાગ્યાનો સમય થયો, રાત્રિ ઘેરાવા માંડી હતી અને કોઈક માણસ આવ્યો, મહેલના પગથિયા ચડ્યો અને ઉપલે માળામાં આટા મારવા માંડ્યો. ઇબ્રાહિમે પૂછેલા, અહીં શું ગોતે છો? તો કે મારા ઊંટ ખોવાણા છે એટલે ગોતું છું. તો ઊંટ અહીંયા આવ્યા તારા? એ તો આ હવેલી ઉપર શોધવા માંડ્યો. અને વખતે માણસના મોઢામાં શબ્દ નીકળ્યા છે, રાજવી, અહીંથી ઊંટ ન જડે તો તમે પણ અહંકારના તખ્ત ઉપર બેસી અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરો છો. અહંકારના તખ્ત ઉપર બેસીને ક્યારે પરમાત્માનો ભેટો ન થાય, ક્યારે પરમાત્માનો ભેટો ન થાય. આટલું કહીએ માણસ અદૃશ્ય થઈ જતો રહ્યો. ઇબ્રાહિમ વિચાર કરતા રહી ગયા, માણસ કોણ હશે? એને વિચારમાં બીજે દાડે પોતાના રાજ સિંહાસન પર જ્યાં બેસવા ગયો, બીજો કોઈ માણસ આવ્યો. એને કીધું, એક દાડો આ મુસાફર ખાના મારે ઉતારો કરવો તો મને ઉતારો કરવા મળશે? ઇબ્રાહિમ કે બોલતા જરાક વિચાર કર, આ મુસાફર ખાનું છે? આ મારા મહેલ તને મુસાફર ખાનું દેખાય છે? અને ત્યારે પેલા માણસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મહારાજા, આ મહેલમાં તમારા પિતાશ્રી રહેતા હતા? તો કે હા, રહેતા હતા ને. એના પિતાશ્રી તો રહેતા હતા ને. તમે ગયા પછી કોણ રહેશે? તો કે મારો દીકરો રહેશે. કે જે મહેલમાં સતત ટ્રાન્સફર થઈ રાખે ને મુસાફર ખાનું કે શું કહેવાય, આ મુસાફર ખાનું જોજો, અને પોતાનું ઘર માની નહીં બેસતા, આમાં બંધાશો નહીં ન તો મુક્તિ બગડશે. આટલું કહી અને એ માણસે જતો રહ્યો. અને પછી ઇબ્રાહિમના મનમાં વિચાર થયો, વાત સાચી છે, મારે પરમાત્મા મેળવવા છે, પણ અહંકારી બન્યો છું, હું રાજા છું, રાજા છું. ભરતજી કીધું જ તું ને, જે વખતે રહોગણે કીધું, હું તને મારીશ, હું તને દંડ દઈશ, હું રાજા છું. કોણ રાજા, કોણ પ્રજા? તો ઠાકોર જેને અમીર બનાવે અમીર બને, ઠાકોર જેને રંક બનાવે રંક બને. પણ ભક્તો, અમીર બન્યા પછી જોજો, રાંકા જેવું જીવન નહીં જીવતા, રાંકા જેવું જીવન નહીં જીવતા. તમારી ઘરે કોઈ બિચાર નિરાધાર દિન દુખ્યો આવે અને ભક્તો એ ભૂખ્યો પાછો જાય, ખાલી હાથે પાછો જાય ને તો રાંકા જેવું જીવન જીવે એમ માનજો, રાંકા જેવું જીવન જીવે.